दोस्तों આપણે જ્યારે રેશન કાર્ડની અંદર ઈ-કેવાયસી કરી રહ્યા છે તો અમુક લોકોને પ્રોબ્લેમ આવી રહ્યો છે તો એ પ્રોબ્લેમ કયા છે અને તેનું સોલ્યુશન શું છે તેને લઈને હું આજના વિડિયોની અંદર વાત કરવાનો છું જો ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો ચલો શરૂ કરીએ તો દોસ્તો વાત કરીએ જે પ્રોબ્લેમ અહીંયા આવી રહ્યા છે જ્યારે રેશન કાર્ડની અંદર ઈ-કેવાયસી કરી રહ્યા હોય પ્રોબ્લેમ કયા પ્રકારના છે અને તેનું સોલ્યુશન શું છે એ વિશે આપણે વાત કરીશું પ્રોબ્લેમ વિશે વાત કરીએ તો બાયોમેટ્રિક ડેટા ડીડ નોટ મેચ આ પ્રકારનો પણ મેસેજ અમુક લોકોને આવતો હોય છે જ્યારે એ ઈ-કેવાયસી કરતા હોય છે તો આવું થવાનું કારણ એ છે બાયોમેટ્રિક ડેટા તમને ખ્યાલ હશે બાયોમેટ્રિક ડેટા એવો હોય છે જ્યારે પણ તમે નવું આધાર કાર્ડ બનાવવા જતા હોય છે તો તમારા આંખોના અને તમારા હાથના જે ફિંગરપ્રિન્ટ્સ હોય છે એ લેવામાં આવતા હોય છે એ તમારા બાયોમેટ્રિક ડેટા છે જ્યારે આવું થવાનું કારણ છે કે તમારો આધાર નંબર તો રાઈટ છે પણ તમારા જે બાયોમેટ્રિક ડેટા જે આધાર કાર્ડની અંદર રહેલા છે એ બરાબર નથી એ અપડેટ નથી તો તે તમારા જે ફિંગરપ્રિન્ટ્સ હોય છે તમારા આંખોના જે નિશાન હોય છે એ આવું થવાનું કારણ છે કે જ્યારે પણ તમારો ફોટો લેવામાં આવે છે જ્યારે ઈ-કેવાયસી જ્યારે આપણે લાસ્ટ સ્ટેજની અંદર આપણો ફેસ બતાવીએ છીએ તો તમારા જે આંખના જે બાયોમેટ્રિક ડેટા છે તેને જ આપણે બાયોમેટ્રિક ડેટા કહીએ છીએ આપણે જે આધાર કાર્ડ નવું બનાવીએ ત્યારે આપણે આંખ અને આપણે અંગૂઠાના નિશાન આપતા હોઈએ છીએ અને આંખોનો ફોટો આપતા હોઈએ છીએ સ્કેન કરીને તો જ્યારે આપણે છેલ્લે આપણે ઈ-કેવાયસી કરીએ છીએ તો ત્યારે પણ આપણે આપણો ફેસ બતાવીએ છીએ ત્યારે આપણે આંખને આપણે પટપટાવીએ છીએ તો જ્યારે આપણે આંખના જે બાયોમેટ્રિક ડેટા છે આપણે જે આંખ જે સ્કેન થાય છે તે જ્યારે પણ આપણે આધાર કાર્ડ બનાવ્યું હતું નવું એ જે સ્કેન કરી હતી આંખો એ એની સાથે જો મેચ નહીં થાય તો આ પ્રકારનો પ્રોબ્લેમ આવી શકે છે તેના લીધે અહીંયા બાયોમેટ્રિક ડેટા ડીડ નોટ મેચ એ પ્રકારનો આ મેસેજ જોવા મળે છે એટલા માટે હવે તમારે જ્યારે આધાર કાર્ડ ઓફિસમાં જવાનું રહેશે અને તમારા જે ફિંગરપ્રિન્ટ્સ છે ને આંખોની જે સ્કેન કરવામાં આવી હતી તેને ફરીથી અપડેટ કરાવવા પડશે ત્યારબાદ તમારે ફરીથી અહીંયા ઈ-કેવાયસી માટે અરજી કરવી પડશે અને જ્યારે છેલ્લે તમારો ફેસ સ્કેન થશે અને તમારા આધાર કાર્ડના જે બાયોમેટ્રિક ડેટા એટલે જે આંખને જે સ્કેન કરી હતી એ અને અહીંયા જ્યારે ઈ-કેવાયસી કરશો ત્યારે તમારો ફેસ સ્કેન કરવામાં આવશે અને આંખને પણ તમારી સ્કેન કરવામાં આવે છે મેચ થશે ત્યારબાદ જ તમારું અહીંયા ઈ-કેવાયસી થશે એટલે બાયોમેટ્રિક ડેટા એટલે શું એ તમે સમજી ગયા હશો જેને નથી મેચ થવાને કારણે આવું થઈ રહ્યું છે કેટલાય લોકોએ કેટલા વર્ષોથી પછી અહીંયા જ્યારે આધાર કાર્ડનો અહીંયા ફેસ સ્કેન કરવામાં આવે છે તો કેટલા લોકોના 10 વર્ષ જૂનું પણ આધાર કાર્ડ છે લોકોના અહીંયા 12 વર્ષ 15 વર્ષ જૂના પણ આધાર કાર્ડ છે તો તે લોકોની જે વખતની આંખો અત્યારના જે સ્કેન કરવામાં આવે છે તેની અંદર ડિફરન્સ આવવાને કારણે આવો પ્રોબ્લેમ આવી રહ્યો છે આગળ વાત કરીએ બીજા પ્રોબ્લેમ વિશે તો આધાર ફેસ આરડી એપ ઇન્સ્ટોલ જ્યારે આપણે આધાર ફેસ આરડી આપણા મોબાઈલની અંદર ઇન્સ્ટોલ કરીએ છીએ તો તમે જોઈ શકો છો આ પ્રકાર એપ ઇન્સ્ટોલનો તમને ઓપ્શન જોવા મળે છે અને અહીંયા ડનનો ઓપ્શન જોવા મળે છે પણ અહીંયા ઓપન થતી નથી આવું થવાનું કારણ એવું છે કે અમુક લોકો અહીંયા મને મેસેજ પણ કરતા હોય છે કે આધાર ફેસ આરડી એપ ઓપન થતી નથી તો આપણે ફેસ આરડી જે આધાર ફેસ આરડી એપ્લિકેશનને ઓપન કરવાની જરૂર નથી જ્યારે પણ તમે ઈ-કેવાયસી કરશો ત્યારે એ આધાર ફેસ આરડી એપ તમારો જ્યારે ફેસ સ્કેન કરશે તો એ ઓટોમેટિક ત્યાં અંદર ઓપન થઈ જશે તમારે અહીંયા ખાલી ઇન્સ્ટોલ કરીને રાખવાની છે તેને ઓપન કરવાની જરૂર નથી દોસ્તો તમે અહીંયા જોઈ શકો છો બીજો એક પ્રોબ્લેમ જે લોકોને અહીંયા ફેસ થઈ રહ્યો છે કે જ્યારે પર લોગિન વેરિફિકેશન થાય છે ત્યારે ઓટીપી આવતો હોય છે તો અમુક લોકો કહે છે કે જ્યારે અમે ઓટીપી આવે છે ઓટીપી અમે એન્ટર કરીએ છીએ પણ પ્રોસેસ આગળ વધતી નથી એનું કારણ એ છે કે એ ઓટીપી રોંગ એન્ટર કરતા હોય છે તમે જોઈ શકો આ ઓટીપી નથી આ એનો નંબર છે આ ઓટીપી નથી ઓટીપી આ છે જે અહીંયા તમે જોઈ શકો છો એબીસીડી અક્ષરો સાથે જે ઓટીપી આવે છે એ તમારે યુઝ કરીને તમારું જે લોગિન છે કરવાનું છે લોગિન વેરિફિકેશન થશે ત્યારબાદ તમે આગળની પ્રોસેસ કરી શકશો રેશન કાર્ડની અંદર ઈ-કેવાયસી કરી રહ્યા હોય તો એપ્લિકેશન ઇઝ નોટ અલાઉડ ટુ રન ઓન ધીસ ડિવાઇસ ડ્યુ ટુ લો રિસોર્સ આ પ્રકારનો પ્રોબ્લેમ અમુક લોકોને જોવા મળી રહ્યો છે તમારો જે મોબાઈલ છે તેની અંદર રેમ ઓછી હોવાને કારણે અને મેમરી ઓછી હોવાને કારણે તમારી જે આ એપ્લિકેશન છે માય રેશન એપ્લિકેશન એ તમારા મોબાઈલની અંદર સપોર્ટ નથી કરી એટલા માટે તે તમારા મોબાઈલની અંદર નહીં ચાલી શકે એટલા માટે હવે તમારે માય રેશન એપ્લિકેશનને યુઝ કરવા માટે તમારે સારો એ મોબાઈલ છે જેમાં રેમ વધારે હોય મેમરી સ્ટોરેજ વધારે હોય તે મોબાઈલમાં તમારે આ એપ્લિકેશનને યુઝ કરવો પડશે જે પ્રોબ્લેમ વિશે વાત કરીએ તો દોસ્તો એરર 904 ફેલ ડ્યુ ટુ નેટવર્ક રિલેટેડ ઇસ્યુ આ પ્રકારનો પણ પ્રોબ્લેમ અમુક લોકોને જોવા મળી રહ્યો છે તો આ નેટવર્ક રિલેટેડ ઇસ્યુ એટલે તમને ઇન્ટરનેટનો જે ઇસ્યુ છે અહીંયા આવી રહ્યો છે ઇન્ટરનેટ ઓછું પકડાશે તો એપ્લિકેશન બરાબર ચાલશે નહીં અને વારે ઘડીએ તમને આ પ્રકારનો પ્રોબ્લેમ જોવા મળી શકે છે તો ઇન્ટરનેટ માટે તમારા જો મોબાઈલમાં 3G નેટવર્ક હોય કે 4G નેટવર્ક હોય તો બની શકે કે લો નેટવર્કનો ઇસ્યુ તમને આવી શકે કાં તો તમે વાઈફાઈ કનેક્ટ કરેલું હોય હોટસ્પોટ હોય તો પણ આવો ઇસ્યુ હોય કાં તો તમારા એરિયાની અંદર નેટવર્કનો કોઈ ઇસ્યુ હોય તો બની શકે એટલે સારું છે કોઈ નેટવર્ક હોય તમારી આસપાસ કોઈ 5G નેટવર્ક હોય તો તેનું તમે એનું હોટસ્પોટ લઈને થોડો ટાઈમ તમે આ એપ્લિકેશનનો યુઝ કરીને કેવાયસી કરી શકો છો તો ગિવન આધાર નોટ ફાઉન્ડ ઇન ધીસ કાર્ડ આ પ્રકારનો પ્રોબ્લેમ બહુ બધા લોકોને આવી રહ્યો છે એનું કારણ એક છે કે જે જ્યારે પણ તમે રેશન કાર્ડની અંદર
અંદર ઈ કેવાયસી કરી રહ્યા છો તો જે તમારું આધાર કાર્ડ છે એ તમારા રેશન કાર્ડ જોડે સીડ હોવું જોઈએ. સીડ અને કેવાયસી આ બંને શબ્દોનો અર્થ અલગ છે. જ્યારે તમારું આધાર કાર્ડ રેશન કાર્ડ જોડે સીડ હશે તો જ તમે તમારા રેશન કાર્ડનું ઈ કેવાયસી કરી શકશો. એટલે સૌપ્રથમ તમારે અહીંયા તમારા રેશન કાર્ડ જોડે તમારું આધાર સીડ હોવું જોઈએ. તો સીડ કરવા માટે તમે ઓનલાઈન નહીં કરી શકો. એ માટે સીડિંગ કરવા માટે તમારે તમારા નજીકના કોઈ સેન્ટર હોય જ્યાં CSC સેન્ટર કાં તો આધાર સેન્ટર કે ગમે તે કોઈ સેન્ટર જે મામલતદાર કચેરી કોઈ તાલુકા પંચાયતમાં જ્યાં પણ આ સર્વિસ ચાલી રહી હોય ત્યાં જઈને તમે તમારા જે રેશન કાર્ડની અંદર તમારા આધાર કાર્ડને સીડ કરાવી શકો છો. ત્યારબાદ તમે તમારું રેશન કાર્ડનું ઈ કેવાયસી કરી શકો છો. આ જે USB ડીબગિંગ ઇઝ ઇનેબલ્ડ એ આપણા મોબાઈલની અંદર એક સેટિંગ હોય છે. જે મોબાઈલમાં જવાનું છે અને તમારા સેટિંગ્સની અંદર ડેવલપરનું ઓપ્શન તમને જોવા મળશે જેની અંદર તમને USB ડીબગિંગ જે ઇનેબલ કરેલું હશે તમારે ત્યાં ડિસેબલ કરી દેવાનું છે. ઇનેબલ કરેલું હશે તો તેને બંધ કરી દેવાનું છે. જો જેવું તમે અહીંયા ત્યાંથી ડિસેબલ કરશો એટલે તમારો જે USB ડીબગિંગનો જે ઇનેબલનો પ્રોબ્લેમ છે અહીંયાથી જતો રહેશે. એટલે આ એક તમારા મોબાઈલની અંદર સેટિંગ કરવાનું છે. અગર બીજા પ્રોબ્લેમ વિશે વાત કરીએ તો બાયોમેટ્રિક્સ લોકડ બાય આધાર હોલ્ડર પ્લીઝ કોન્ટેક્ટ આધાર સેન્ટર. આ પ્રકારનો પણ પ્રોબ્લેમ અમુક લોકોને જોવા મળી રહ્યો છે. તો આ પ્રોબ્લેમ વિશે વાત કરીએ તો બાયોમેટ્રિક લોકડ આધાર એટલે કે તમારા આધારના જે ફિંગરપ્રિન્ટ હોય જેને આપણે બાયોમેટ્રિક કહીએ છીએ, જે આંખોના હોય છે, આંખના અને તમારા જે હાથનો અંગૂઠો અને આંગોઠાના જે બાયોમેટ્રિક હોય છે એ લોક કરી દેવામાં આવેલા છે. તેના કારણે તમારું અહીંયા ઈ કેવાયસી નથી થઈ રહ્યું. તો તેના માટે તમારા નજીકના આધાર સેન્ટરમાં જ જવાનું હશે અને તમારા જે બાયોમેટ્રિક જે લોક થઈ ગયા છે તેને અનલોક કરાવવા પડશે. ત્યારબાદ જ તમે તમારા રેશન કાર્ડની અંદર ઈ કેવાયસી કરી શકશો. અને આ પ્રકારનો મેસેજ જ્યારે કેવાયસી તમારું થઈ જાય છે તો તમને જોવા મળતું હોય છે રિક્વેસ્ટ સેન્ડ ટુ કન્સર્ન સપ્લાય ઓફિસ પર અપ્રુવલ. તમારું જે ઈ કેવાયસીની જે રિક્વેસ્ટ છે એ સપ્લાય ઓફિસ પર મોકલી દેવામાં આવી છે અપ્રુવલ માટે. તો આ મેસેજ આ એ કહેવા માગે તમારું ઈ કેવાયસી અહીંયા થઈ ગયું છે. અને જે ઈ કેવાયસી થતાં તમને અહીંયા 15 થી 30 દિવસ જેવા લાગતો હોય છે. તો એટલો સમય તમારે અહીંયા રાહ જોવાની હોય છે. આગળ આપણે વાત કરીએ બીજા પ્રોબ્લેમ વિશે તો અહીંયા તમે જોઈ શકો છો ટુ મેની એટેમ્પ્ટ્સ પ્લીઝ ટ્રાય અગેન લેટર. આ પ્રકારનું પણ પ્રોબ્લેમ લોકોને અહીંયા જોવા મળી રહ્યો છે ઈ કેવાયસી કરતી વખતે. તો આવું થવાનું કારણ એ છે કે જ્યારે તમે એપ્લિકેશનની અંદર ઈ કેવાયસી કરી રહ્યા હોય અને જો ઈ કેવાયસી ના થાય તો તમે વારે ઘડીએ એપ્લિકેશનની અંદર ટ્રાય કરતા હોય છે ત્યારે આ એપ્લિકેશન આ પ્રકારનો મેસેજ તમને બતાડતી હોય છે. કેમ કે તેને એપ્લિકેશનને એવું લાગતું હોય છે કે કોઈ બીજું કોઈ વ્યક્તિ છે જે વારે ઘડીએ આ એપ્લિકેશનની અંદર ઈ કેવાયસીને કરવાનો તમારા નામ પર તમારા આધાર કાર્ડ નંબર પર ઈ કેવાયસી કરવાનો ટ્રાય કરી રહ્યો છે. એટલે માટે એપ્લિકેશન આ પ્રકારનો મેસેજ તમને બતાવતું હોય છે અને ત્યારબાદ તમે આગળ કોઈ પ્રોસેસ કરી શકતા નથી. તો એના માટે તમારે અહીંયા 1 થી 2 દિવસ સુધી રાહ જોવી પડશે અને ત્યારબાદ જ તમે એપ્લિકેશન પર ફરીથી તમારું રેશન કાર્ડ અને આધાર કાર્ડ નંબર નાખીને ઈ કેવાયસી કરી શકશો. દોસ્તો આ વિડીયોમાં મેં તમને વાત કરી જે ઈ કેવાયસીને લઈને જે પ્રોબ્લેમ્સ આવી રહ્યા છે લોકોને તે વિશે. તો આ વિડીયોની અંદર મેં દરેક પ્રોબ્લેમનો સમાવેશ કરવાની કોશિશ કરી છે. જો હજુ પણ તમને કોઈ પ્રોબ્લેમ આવી રહ્યો હોય તેનું સોલ્યુશન તમને ખ્યાલ નથી તો મને કમેન્ટ બોક્સની અંદર કમેન્ટ કરીને જણાવજો. અને જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને જો ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ.